જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? ઘણા મિત્રોના મેસેજ આવી રહ્યા છે, ફોન આવી રહ્યા છે કે સર, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 દિવ્યાંગ ઉમેદવારો માટે જે ભરતી જાહેર થયેલી છે, તો એની લેખિત પરીક્ષા ક્યારે લેવાશે? તો મિત્રો, જીએસઆરટીસી હેલ્પર ભરતી 2026 દિવ્યાંગ ઉમેદવારો માટે જે ભરતી જાહેર થઈ છે, તો તેનું કામચલાઉ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયું છે. હવે ટૂંક સમયમાં એનું જે ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે અને એના પછી એની લેખિત પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જશે. કદાચ જે છે મે મહિનો, જૂન જુલાઈમાં પરીક્ષા આવી શકશે ટૂંક સમયમાં. એટલે મિત્રો, ખાસ તમને બધાને એક વિનંતી છે કે તમે પરીક્ષા ગમે ત્યારે આવી જશે, પરંતુ ખાસ તમે તૈયારીમાં ધ્યાન આપો. અને તૈયારી માટે જીએસઆરટીસી હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને તમે તમામ વિડીયો જોઈ શકશો. જો એની પીડીએફ તમને જોઈતી હોય તો એ પણ તમને ફ્રીમાં મળી જશે. તો એ માટે અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ તમને તમામ ફ્રીમાં જે પીડીએફ મળી જશે. એ માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. મિત્રો, ખાસ ધ્યાન રાખવું, તૈયારીમાં ખાસ ધ્યાન આપો, કારણ કે પરીક્ષા ગમે ત્યારે આવી જશે. આપણે વારે વારે કહીએ છીએ કે ખાસ તમે ફોકસ તૈયારીમાં રાખો. અગાઉની પણ પરીક્ષામાં આપણે વાત કરી હતી કે ભાઈ, તમે તૈયારી કરો, ખાસ તમે ફોકસ તૈયારીમાં રાખો. પરીક્ષા ગમે ત્યારે આવશે અને એ પ્રમાણે આપણે તૈયાર થવું પડશે. પરંતુ ઘણા એવા મિત્રો એ જે સમય મળ્યો એનો સદુપયોગ ના કર્યો અને 1-2 માર્ક્સ માટે રહી ગયા અને હજુ પણ એ લોકો પસ્તાઈ રહ્યા છે. તો તમને પણ એક સુવર્ણ સલાહ આપું છું કે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરો. પરીક્ષા ગમે ત્યારે મિત્રો આવી શકશે, એની અપડેટ આપણે આપતા રહીશું. પરંતુ હાલ જે સમય છે, તમારે ખાસ તૈયારી કરવાનો સમય છે. જે પ્રમાણે સિલેબસ છે, સિલેબસ પ્રમાણે તૈયારી કરો અને પોતાનું સિલેક્શન મેળવી અને તમારું સપનું સાકાર કરો. તો ટૂંક સમયમાં પરીક્ષા આવી જશે. હવે જે કામચલાઉ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે લેખિત પરીક્ષા માટેનું, ઓએમઆર માટેનું, હવે એનું ફાઇનલ ટૂંક સમયમાં કદાચ આ 15-20 દિવસમાં આવી જશે, અથવા તો મહિનાની અંદર જે પ્રમાણે જીએસઆરટીસીને સમય મળશે એ પ્રમાણે બરાબર રિલીઝ કરશે. અને એના પછી ટૂંક સમયમાં જ તમારી પરીક્ષા લેવાઈ જશે. કદાચ વધુમાં વધુ 2 મહિના કદાચ લાગી શકે એવો અંદાજ છે. એના પહેલાં પણ પરીક્ષા આવી શકે છે. તો જે સમય મળ્યો એ સમયનો સદુપયોગ કરો અને તમારો જે ટાર્ગેટ છે સિદ્ધ કરો. અને તમામ વિડીયો જીએસઆરટીના સિલેબસ પ્રમાણે, જે હેલ્પરના સિલેબસ પ્રમાણે વિડીયો બનાવેલા છે અને એ તમામ વિડીયો તમે જોઈ લેશો તો તમારે કોઈ પણ પુસ્તક વાંચવાની જરૂર નહીં પડે. અગાઉ પણ આપણે કહેલું છે ને હાલ પણ હું 100% ગેરંટી સાથે કહું છું કે જો આટલું તમે કરશો તો તમે આરામથી તમારું મેરિટમાં નામ આવી જશે અને નોકરી પણ તમે મેળવી લેશો. અગાઉ જે પરીક્ષા હતી એમાં પણ આપણે વારંવાર વિડીયોના માધ્યમ દ્વારા કહી રહ્યા હતા કે ભાઈ, બીજું કાંઈ ના વાંચો, ફક્ત ને ફક્ત અમારા વિડીયો જુઓ અને જે તમને પીડીએફ મોકલેલી છે એટલું વાંચો તો પણ તમે ફાઇનલ નોકરી મેળવી લેશો. પરંતુ જેમણે માન્યું છે એ હાલ નોકરી કરી રહ્યા છે, જેમણે નથી માન્યું એ હાલ પસ્તાઈ રહ્યા છે. અને આપણે જે વિડીયો બનાવેલા છે ઘણા ઇમ્પોર્ટન્ટ છે અને હજુ પણ બીજા પણ વિડીયો બનાવીશું, કરંટ અફેર્સના પણ વિડીયો બનાવીશું, તમને તૈયારી કરવામાં સરળતા રહે. તો મિત્રો, દરેકને નમ્ર વિનંતી છે કે જો નોકરી લેવી હોય તો જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરી લો. અને પરીક્ષા ગમે ત્યારે આવી શકશે, ટૂંક સમયમાં આવી જશે. વધુમાં વધુ 2-3 મહિના કદાચ જો ખેંચાય તો એની પહેલાં પણ પરીક્ષા આવી શકે. એટલે જે સમય મળ્યો છે એનો સદુપયોગ કરો. જે કિંમતી સમય છે તમારા ભવિષ્ય માટે, તો એનો સારો એવો સદુપયોગ કરી અને મહેનતમાં લાગી જાઓ. અને પરીક્ષા પણ ટૂંક સમયમાં આવી જશે. પ્લેલિસ્ટમાં જઈ આપણી ચેનલમાં તમને તમામ વિડીયો મળી જશે. બીજા મિત્રોને પણ શેર કરો, જેથી કરીને એમને પણ આનો ફાયદો મળે અને તમને પણ મળે અને બીજા મિત્રોને પણ મળે. આપણો એક જ ઉદ્દેશ્ય છે ફ્રીમાં શિક્ષણ આપી અને ગુજરાતના છેવાડાના વિદ્યાર્થી સુધી, જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધી આપણો વિડીયો
પહોંચે અને એ પણ પોતાનું જે છે નોકરી સરકારી મેળવી અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે. આભાર. તો વધુમાં વધુ મિત્રો શેર કરજો વિડીયો. આપણે બીજું કંઈ કહેતા નથી, પરંતુ એટલું 100% કહીએ કે જો તમે વિડીયો જોશો તમને 100% ફાયદો થશે, તમે નોકરી મેળવવામાં તમને ઘણો ઉપયોગી થશે, એટલું હું 100% કહું છું. આભાર.